ડભોઈ કોંગ્રેસ મહિલા ટીમે પોલીસ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ડભોઈ કોંગ્રેસ મહિલા ટીમ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ સહિત કોંગ્રેસની મહિલા ટીમની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ડભોઈ નગરના રક્ષક એવા પોલીસ કર્મીઓના હાથમાં રાખડી બાંધી બહેનોએ તેમના સુખાકારી અને રક્ષણ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ પોલીસ વિભાગ દ્વારા પણ બહેનોની સુરક્ષા અને રક્ષા માટે હંમેશા અવિરત કામગીરી કરવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. ડભોઈ પીઆઈ એટી પટેલ સહિત પોલીસ સ્ટાફના દરેક કર્મચારીને મહિલા ટીમ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ રાખડી બંધાવી આ અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આજ રોજ 25 ઓગસ્ટ 2026 રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. જ્યારે પોલીસ ભાઈઓ 24 કલાક આપની સુરક્ષામાં હોય તેવા તમામ ભાઈઓને રાખડી બાંધીને ખૂબ આનંદ થયો. રક્ષાબંધનના પવિત્ર તહેવારની પોલીસ ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પ્રસંગે હું જિજ્ઞાસા યતીન વાડન, પુષ્પાબેન રાવલ અને તમામ કોર્પોરેટર હાજર રહ્યા.